કેમ છો? બધા મજામાં હશે? હાલમાં તમે વિડીયો જેવી રીતે ખુદને એડિટ કરવા માંગતા હોય તો વિડીયો એન્ડ તક જોજો, બરાબર? પોતાનું કેપ્ટન જોતું હોય તો આપણે ટેલિગ્રામની લિંક આપેલી છે, બરાબર? એમાં તમારે જોઈન થઈને આપણે ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર? તો આપણે ઇન્સ્ટાગ્રામની હોતન લિંક આપેલી છે, એમાં તમારે હોતન જોઈન થઈ જવાનું રહેશે, કારણ કે સૌથી પહેલાં આપણે એમાં હોતન વિડીયો અપલોડ કરી છે, બરાબર? લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો, એટલે સૌથી પહેલાં તમને વિડીયો જોવા મળે એટલા માટે, બરાબર? ચાલી આવી જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન પર, જાજો ટાઈમ વેસ્ટ ના કરીએ. તો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવ્યા બાદ શું કરે, સૌથી પહેલાં આપણે કેપ્ટનની જરૂર પડશે, બરાબર? આપણે બીપરની આમાં કાંઈ જરૂર ન પડશે. તો સૌથી પહેલાં આપણે કેપ્ટનનો ઓપન કરવાનું રહેશે. પછી આપણે અહીંયા ન્યૂ એડિટિંગ લખેલું તો આપણે અહીંયા દબાવશું, બરાબર? અહીં ન્યૂ એડિટિંગ લખેલું આપણે અહીંયા દબાવશું. અહીંથી તમારે કોઈ બી તમારો ખુદનો ફોટો લઈ લેવાનો રહેશે, બરાબર? તો હાલમાં આપણે કોઈ બી એક ફોટો લઈ લઈએ અહીંથી. પહેલાં તો આપણે આ ફોટો સિલેક્ટ કરી લઈએ, બરાબર? પછી આપણે બીજો ફોટો લઈશું, કારણ કે આપણે એની સાઇઝનો ફોટો આપણે બીજો રહી જશે. હવે આપણે અહીંથી બીજો ફોટો આપણે સિલેક્ટ કરી લેવાનો રહેશે, બરાબર? ફરીવાર આપણે અહીંયા દબાવશું તો અહીંથી આપણે બીજો ફોટો આવી જશે, એની સાઇઝનો આપણે ફોટો થઈ જશે, બરાબર? આવી રીતે, કારણ કે આપણે હાલમાં પહેલો ફોટો લેતો તો સાઇઝ આપણે આવી રીતે બતાવશે, બરાબર? જોઈ લેજો આવી રીતે. તો પહેલાં ફોટો આવો નથી લેવો, બરાબર? પહેલાં આપણે સાઇઝનો ફોટો જોઈ લેવાનો, કે રીતે આપણે સાઇઝનો ફોટો છે, બરાબર? તો એ રીતે આપણે સાઇઝનો ફોટો બનાવવાનો. પછી આપણે એની સાઇઝ હવે તમે અહીંથી આપણે સાઇઝમાં દબાવશો, અહીંથી નો હોલ લઈ લઈશું તો અહીંથી આપણી સાઇઝનો ફોટો ઓકે થઈ જશે. હવે તમે જોઈ શકો છો, આમાં આપણે કંઈ કરવાની જરૂર નથી, બરાબર? હવે આપણે એને ડિલીટ મારી શકીએ. હવે આટલું બધું કંઈ આપણે પ્રોબ્લેમ આવશે નહીં, બરાબર? હવે આપણે એને શું કરવાનું, એ રીતે આપણે ખેંચી લેવાનું રહેશે, બરાબર? હવે આપણે સોંગ લેવા માટે આપણે શું કરવાનું રહેશે, આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? એ રીતે. જો તમારી પાસે વિડીયો હોય તો આપણે ફાઇલમાં દબાવવાનું રહેશે, તમારી પાસે સોંગ હોય તો આપણે સોંગમાં દબાવવાનું રહેશે, બરાબર? આપણે પાસે વિડીયો છે, એ રીતે આપણે વિડીયો સિલેક્ટ કરશું. અહીંથી આપણે અહીંયા દબાવશું, બરાબર? અહીંથી આપણે કોઈ બી એક વિડીયો આપણે સિલેક્ટ કરી લઈએ, જે તમારો સોંગનો વિડીયો હોય એ સિલેક્ટ કરી લેવાનો રહેશે, બરાબર? તો હાલમાં આપણે અહીંથી આ વિડીયો સિલેક્ટ કરી લઈએ, બરાબર? પછી આપણે ઓકે મારી દઈશું, બરાબર? જો આ રીતે આપણે સોંગ આટલો ખુદી છે, બરાબર? અહીંથી તમે જોઈ શકો છો આ રીતે. તો આપણો આટલો ફોટો આપણે કટ કરી દઈએ, કારણ કે આપણે સોંગના હિસાબથી રાખવાનો રહેશે આવી રીતે, બરાબર? બીટ પાડવા માટે આપણે શું કરવાનું રહેશે, સોંગને સિલેક્ટ કરવાનું છે, બરાબર? તો આવી રીતે આપણે સોંગને સિલેક્ટ કરી લેવાનું રહેશે. પછી આપણે અહીંયા ઓપ્શન જોવા મળશે તમને આપણે બીટનો, આ રીતે. તો આપણે અહીંયા દબાવશું, બરાબર? જો અહીંયા આપણે બીટના દબાવ્યા બાદ શું કરવું રહે, આ રીતે આપણે ઝૂમ કરી લેવાનું રહેશે. આપણે થોડીક જાજી ખબર પડે, અહીંથી તમારે બીટ સોંગ સાંભળી લેવાનું રહેશે આ રીતે. તો આપણે બીટ એક અહીંયા પડે છે, બીજો બીટ આપણે અહીંયા પડે છે, બરાબર? હવે આપણે સોંગ તો સાંભળી લીધું, હવે આપણે અહીંયા બીટની કાંઈ જરૂર પડશે નહીં, આવી રીતે. તો અહીંયા દબાવશું આપણે બીટ પડશે, ફરીવાર આપણે અહીંયા દબાવશું એટલે આપણે બીટના હિસાબથી પડી જશે, બરાબર? તો આપણે આ બીટ થોડોક અહીંયા છે, બરાબર? એ તમારે અંદાજથી આપણે સેટિંગ કરી લેવાનું રહેશે આવી રીતે. તો આપણે એક બીટ અહીંયા છે, બરાબર? આવી રીતે. તો આપણે બીટ ફટાફટ પાડી લઈએ, કારણ કે જાજો ટાઈમ વેસ્ટ ના કરીએ આમાં, તો આપણે વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે, બરાબર? આપણે બીટ પડ્યા બાદ શું કરવાનું રહેશે, હવે આપણે ફોટાને સિલેક્ટ કરીશું, બરાબર? અહીંથી તમે જોઈ શકો છો આવી રીતે આપણે અહીંયા કટનો ઓપ્શન છે, બરાબર? તો અહીંયા દબાવશો તો આવી રીતે આપણે બીટના હિસાબથી રાખીને પછી ફોટો કટ કરી દેવાનો રહેશે આવી રીતે, બરાબર? જો આવી રીતે તમારે ફોટો કટ કરી લેવાનો રહેશે બીટના હિસાબથી, બરાબર? તો આપણે ફટાફટ કટ કરી નાખીએ, જાજો ટાઈમ વેસ્ટ ના કરીએ. જો આટલું કર્યા બાદ શું કરવાનું છે, હવે આપણે અહીંથી આ પહેલો ફોટો મૂકી દેવાનો રહેશે, આપણે બીજે ફોટામાં ઇફેક્ટ નાખવાનો રહેશે, બરાબર? તો આપણે ઇફેક્ટ લેવા માટે આપણે અહીંયા દબાવશું, બરાબર? પછી આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? આપણે અહીંયા નથી દબાવવાનું, આપણે અહીંયા દબાવશું એટલે આપણે ઓપ્શન જોવા મળશે તમને, બરાબર? અહીંથી તમને બતાવી દે આવી રીતે. હવે તમારા ઇફેક્ટ લેવા માટે આપણે શું કરવાનું છે તમને બતાવી દઈએ, અહીંથી તમને ઘણી બધી આપણે ઇફેક્ટ જોવા મળશે, બરાબર? તો પહેલી ઇફેક્ટ આપણે આ લઈ લેવાની રહેશે, બરાબર? તો આપણે આ ઇફેક્ટ લઈ લઈએ, કારણ કે આપણી પાસે અહીંયા છે એવું છે એટલે આપણે આ પહેલી ઇફેક્ટ આ લઈ લઈએ, બરાબર? તો આપણે અહીંથી કમ જાજુ કરી શકો છો એ રીતે આપણે ઓપ્શન દીધો આપેલો છે, બરાબર? અહીંથી આપણે કમ ઓછું કરી શકીએ, જેવી રીતે રાખવું એ રીતે, બરાબર?
તમારા હિસાબથી રાખી લેવાનું રહેશે આવી રીતે. જો આવી રીતે આપણે એક પહેલી ઇફેક્ટ થઈ ગઈ, હવે આપણે અહીંથી બીજી ઇફેક્ટ આવશે. તો ફરીવાર આપણે અહીંયા દબાવશું, બરાબર. ફરીવાર આપણે અહીંયા દબાવશું, તો અહીંયા ફરીવાર આપણે દબાવશું એટલે આપણે ઓપ્શન જોવા મળશે તમને. અહીંયા આપણે હોય છે, બરાબર. આ ઓપ્શન આપણી પાસે ઇફેક્ટ છે, બરાબર. આ ઇફેક્ટ તમે જોઈ શકો છો. તો આવું તને આપણે ઇફેક્ટ સેવ છે, અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે. તો આપણે આ બીજી ઇફેક્ટ લઈ લેવાનો રહેશે એવી રીતે, બરાબર. હવે આપણે આ પહેલી ઇફેક્ટ, પછી આપણે આ બીજી ઇફેક્ટ, તો એવી રીતે આપણે અહીંયા ફરીવાર આપણે જે ઇફેક્ટ પહેલી વાર મૂકી એ ઇફેક્ટ અહીંથી લઈ લઈ, બરાબર. તો અહીંયા આપણે થોડુંક લોડિંગ લેશે, કારણ કે આપણે અહીંયા નેટના હિસાબથી ચાલે, બરાબર. આમાં ક્યાંય VPNની જરૂર પડશે નહીં. તો આવી રીતે આપણે ફટાફટ ઇફેક્ટ નાખી દઈએ. આવી રીતે તમારે ઇફેક્ટ નાખી દેવાની રહેશે, બરાબર. આમાં આટલો આપણે થઈ ગયા. હવે આપણે અહીંયા પહેલો ફોટો શું કરવાનો રહેશે, તો એના માટે આપણે બીજી ઇફેક્ટ લેવાની રહેશે, બરાબર. તો પહેલાં તો આપણે અહીંથી બ્લર ઇફેક્ટ લઈ લઈએ, બરાબર. તો એના માટે આપણે અહીંયા દબાવવાનું રહેશે. જો આવી રીતે તમને બતાવી દઈએ, આવી રીતે આપણે ઓપ્શન હશે, બરાબર, ઇફેક્ટનો. તો અહીંથી તમને બ્લર જોવા મળી જશે. તો અહીંયા આપણે થોડુંક લોડિંગ લઈશું, પછી આપણે ઓપ્શન દેખાશે તમને, બરાબર. અહીંથી તમારે ઘણી બધી આપણે ઇફેક્ટ જોવા મળશે, બરાબર. તમારે જે રાખવું એ રાખી શકો છો. હાલમાં તો આપણે બ્લર રાખી દીધા છે. તો આવી રીતે આપણે ઓકે મારી લેવાનું રહેશે, જોઈ શકો છો એવી રીતે, બરાબર. જો આટલું કરવાનું રહેશે. હવે તમારે અહીંથી સિલેક્ટ કરી લીધું. હવે આપણે અહીંયા કંઈ કરવાની જરૂર નથી, બરાબર. હવે તમારે જે લખવું હોય અહીંથી તમે લખી શકો છો એવી રીતે તમને બતાવી દી. તો આપણે અહીંયા દબાવશું, બરાબર. હાલમાં જે આપણે રાખવું એ રાખી લઈએ. હવે આપણે અહીંથી જોઈ લઈએ, તો અહીંયા આપણે ઇફેક્ટ જોવા મળશે આવી રીતે. અહીંથી આપણે કોઈ બી ઇફેક્ટ એક યુઝ કરી લઈએ, બરાબર. કારણ કે આપણે નેટનો પ્રોબ્લેમ છે એટલા માટે, બરાબર. અહીંથી આપણે હાલમાં તો આપણે નેટનો ઝાઝો પ્રોબ્લેમ થઈ ગયો, કારણ કે આપણે MB ખતમ થઈ ગયો એટલા માટે, બરાબર. અહીંયા આપણે સેટ કરી દઈએ, વચ્ચે રાખી દઈએ આપણે, બરાબર. જો આવી રીતે તમારે વચ્ચે રાખી દેવાનું રહેશે આવી રીતે, બરાબર. તમે જોઈ શકો છો આવી રીતે. હવે તમારે શું કરવાનું છે, ડાયરેક્ટ આપણે અહીંયા સુધી એને ખેંચી લેવાનું રહેશે, બરાબર. તો આવી રીતે આપણે દબાઈને અહીંયા સુધી આપણે ખેંચી લઈએ આવી રીતે. હવે તમારા ફાલતુનો ભાગ આવી રીતે વધી જાય એના માટે આપણે શું કરવાનું છે, ડાયરેક્ટ આપણે દબાઈને કટ કરી લેવાનું રહેશે, કારણ કે આપણે સિમ્પલ માટે આપણે જાજો ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે, બરાબર. આવી રીતે પછી તમારે ડાઉનલોડ કરવા માટે આપણે અહીંયા દબાવશું, બરાબર. આવી રીતે તમારા વિડીયો ડાઉનલોડ થઈ જશે. તો આજનો વિડીયો જરા બી પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક કરી નાખજો. ફરી વિડીયોમાં પાછા મળશું.